મૂંઝાતા નહીં, જરૂર પડે. હમણાં જ મારા એક ભાઈબંધનું એક્સિડન્ટ થયું ભટિંડામાં. પરબતભાઈ, એટલે હું બેસણામાં બહુ જે હકીકત છે તમારી આગળ કહું કે એક્સિડન્ટ થયું ભટિંડામાં. આ જગજાહેર કિસ્સો છે, તમે જાણો છો, લેજેન્ડર ફોર્ચ્યુનર નું. એમાં જે કાંઈ બેઠા હતા એ બધા ભગવાનને વાલંગ થઈ ગયા એક્સિડન્ટમાં. પંજાબમાં ભટિંડા એક્સિડન્ટ થયેલું. અર્જુન, મારો ભાઈબંધ અર્જુનસિંહ, અને હું જયારે ખરેખર આમ ગયો ને ત્યારે બધા મને વાત કરતા કે આપણે તો કોને ને ઓળખીએ, એક્સિડન્ટ થયું સવારમાં, પણ ખબર પડી આયા શંકરભાઈ ચૌધરીને, અને એને ઠેઠ પંજાબમાં ફોન કર્યો કે એક્સિડન્ટ થયું, ગાડી અમારી ગુજરાતની છે. જે યુવાનો એમાં સવાર હતા જે પણ ઘટના બની એ અમારા ગુજરાતના છે, મારા ગુજરાતના, મારા બનાસકાંઠાના છે. અને અહીંથી યાને એમપી ને ફોન કર્યો, જે પણ કાંઈ એમને વ્યવસ્થા થતી એ કરી દીધી. અહીંથી મને એ જે સ્થાનિક માણસો જેના ઘરે હું ખરખરે ગયો એને વાત કરી, એ તમને કરું છું. એને આંખમાં આહુડા હતા પરબતભાઈ, અને એને એટલું કીધું કે હારું છું શંકરભાઈ, અત્યારે અમારે ક્યાંય ઉપાધિ નહીં, કઈક તમારે દોડવું ન પડ્યું ને, અમે ભટિંડામાં કોને બોલાવીએ, અમે ક્યાં જઈએ, લાસુ કાંઈ કબજે કરીએ અમે. પણ અમે ગયા ને ત્યાં તો અમને સામે આવીને કીધું કે ઉપાધિ કરતા નહીં, હોસ્પિટલે લઈ ગયા, બધી વ્યવસ્થા કરી દીધી. જે પણ જેટલી કલાકો રોકાણા, જમવાથી માંડીને અમે 100 જણા આવ્યા, અમે 100 જણા અહીંથી ગયેલા, 100 જણાને જમાડી અને પછી કીધું કે તો થવાનું હતું, થઈ ગયું. પણ એ રોતા આવડે મને એટલું કીધું હતું કે અમે આજ પણ એનો ઉપકાર જીવનમાં ક્યારે